ઘણા કરી દેવા કઈ ને પૈસા આગળ માંગી રહ્યો પૈસા ખર્ચો કરવા આગળ માંગી રહ્યો હું હજુ એ બોહન છાપો હું એ હગાનંદ મને લાગે છે ભૂખ પડી ગઈ છે લાગે પૈસા નહીં પડી ગઈ હું એક હમ ભાંગજડિયા પડે ને હું થોડી થોડી તારા ઘેર થાકી ગયા છે પેલા તારો જવાબ લઈ આમ થા કે ભાંગજડિયા ને પૈસા દડે જેતરું દોડે એટલા રૂપિયા નહીં લઉં બાકી મને આમાંથી છૂટી કર દો તમે છૂટી કરી નાખો એ કઈનો બીજો હે તમારા એનો ભાંગજડિયો ગોળવી નાખતે છૂટી કરી નાખો તન આ ભાંગજડિયા પડે ત્યારે તેમ દોડે ત્યારે તે પૈસા દડે કેમ થા થોડા દડે ભાઈ એક ઘંટા પૈસા લઈ નકલે અને પેલા હાથી દારૂડિયા ને કીધું એ સમજે ને હા એટલે એમ કરે હું થઈ રહ્યું તેઓ સાકીન પડ્યો ખાટલી માં માર કાટા બીટા મોડે આવી દોડતી જાય પોરિયા પોરિયા ખાક ની લેવા દે મને જા કે પાન જરે આવા જો કતો ખરો ગોઠવું આ હકે નકે કઈક લેવા આવી તે સગવડ થાય રે ની કીધા ને હું કીધું કે તું બીજાર ફૂક દે બીજાર હું પાડ દો કઈ ને હું પાડ દો મારા પેલા આલ્લા તે પાછા લાડ દો હું પાડ દો તે કેતરા આલ્લા પછી આલ્લા પસા આલ્લા હું પછી પસા આલ્લા છે પસા આલ્લા તે આલ દે 50,000 હું બીજું 50,000 ના ડબલ જોઈએ આપણે મારતી નું વ્યાજ ભરવાનું નથી હું થાકી રી તારા આંગણા ગોદે ગોંદીને થાકી રે એમ કરે પાણી પૂછે ની કઈનું સાપ પૂછે તે પાણી પણ માં તો દોડી દોડીને જવાનું ઘેર અને તમે એ ખેતરે હાવત ખેતરે કા થઈને જડે ઘેર ચાલો ઘેર તે ઘેર સાપ પીવડા આંગણા ગોદે ગોંદીને થાકી રે મારા પગ દુખરે માર પેલા પોરિયા તઈ પાછા જવાબ લઈને આવતા અહીં આલવાનો જવાબ માં ફોન આયા કરે પોરિયાના મોબાઈલ માં કોદ પોરિયાના મોબાઈલ માં તેને કીધી છે કે હાવ હગો તૈયારી કરી રહ્યો છે પણ હજુ થોડીક શાંતિ રાખો કે હવે હજુ કઈ સોરી નાહી નહીં રે અને તેન બે સોરો કઈ બીજન લીન નાહી રહ્યો એવું નથી કરતો અને ફટ દેતે નાહી ગઈ ત્યારે તો કોને વિવાહ કરી એ દીની બોન સાબુ કે ને આયે ને પણાવ લાવી એને આયે ને હું કા પણાવ લાવી હવે એને પછી નાહી જાતર કોને વિવાહ કરવાના બધું મીંડવેલો તારો જાય કે તેન કદા ના પાડ દે ને તું છોકરો એક કામ કર હજુ થોડોક સમય જાળવા કદાચ મહિનો દોઢેક મહિનો આ સણાહણા નીકળી જાય ને ત્યારે કદાચ મારો ભાઈ ની હગાઈ કરી નાખે ને ત્યાં પણ નહીં પડું એ તારી ખરી વાત રે પણ છે ને આવા હોળી આવી રહી તે વાતી ઉપર વાતે થા ભંગજડી લાવવાના છે એ જ લાવવાના જો મોશિયાળો ડોહો ને એવો આવી જાય તેમ કે અસલ માય સોરેમ કી ના કે હમાર સોરેમ ઉંમર થઈ ગઈ કે શું કરવાનું મોશિયાળો તો અસલ કે મોશન દાડી હોય અસલ સસરી દાડી કેવી વટ લાગે ઈ મને હેવા નહીં ગમે તે અસલ કઈ નહીં પણ હું શું કરે બીજું તો હાવ નાહો જ પડે ઠીક હા મારે કઈ વાત મે આવી વાત હારું કઈ મગજમાં ઉતરી ની ઉતરી છે કઈક થોડી ઘણી બાકો હાવ તાર વિચારીને તું કીજે વિચારીને હાવ કઈને મારા ભાઈ ની વાત આવે તો મારા ભાઈ નું થઈ જાય ને ત્યાં પણ ફેર નહીં પડું મારા ભાઈ ની હગે થવા દે એટલી વાર છે હું દોડું લઈને જવા વાળી છે બાકી દોડું કરવાની છે દોડું લઈને હાવ કઈ ના ધણી હારું દોડા લઈને જાય એ કઈ ધણી ની જડે કરીને દવા ખાવા નાખી ડોહાને હવા ખોડાને પણાવ દે તે શું કરવાનું તો વિચાર ફેર પાળવા પડે પેલો કે તમે પેટ પડે હાફ પાળવા પડે બધું થાય એમ ઠીક ચાલ ફોન કરજે તું હા કઈ નહીં મારો મોબાઈલ હું લાવવા દે મને નવું આ દરેક પૈસા કઈ ના કંતા લાવીને ફેર મોબાઈલ લેવા જમે એમ કરી હશે અને ફટાફટ મને જવાબ આલ તે બી મને ખબર પડે હા હું કરવાની હા ખબર બીજા તને ખરા સિમ તો કઢાડ લાવી એ મારા બાના મોબાઈલ માં નાખ દી તો ફોન ન કરે હું કરી ત્યારે જ વાત કરજે પણ તાર બાને એમ કી દેવાનું બાઈ લાવ્યું નહીં કહેવાનું ડાયરેક્ટ એ કે નાખે એમ કહેવાનું હાલો કોણ બોલે એમ નહીં તે કે આ ડાયરેક્ટ આઈ લવ યુ કે નાખે બેબી એમ જ એ એમ કે છે ભાળ દે તો ધ્યાન રાખજે નહીં ત્યારે તને દે એમ કી નાખે છે તે હું કે તમને તા કા હમોલી જાય તા કને હાય મારી જાય તા કા હમોલી ના આવી હમણ ગાડી ભાડા મોંઘા પડે એમ કે છોરા એમ કે હા આ એ છોરાનો કામ જ એવો છે આ હું ડોહાન હાસવે ને હાસવતા હોય તે અસલ નેકતા ડોહા મરી જાય કઈ ના ઘેર તે તેવન કઈ ના બોલાવા જાનારો ની જાતે ત્યાં ડોહ પર રે ડોહાન કોણ ખાવા લે તે ખાટલી મરે હું તો મરી જાતો હોય ને તે હું બીજરી ખાકી થાય જંદરી કાટી થઈને હું બહુ એમ થાય હા એમ થાય કેમ તે પીવા ના જાય ને પેલા ઘોરો માં તે મારે જવા પડવું પડે ડાંગલી ને તે ડાંગલી ને તે ડાંગે હલી મંડવાનું હું કા ડાંગ ની મારો આપણે મારે ને તે વધારે તોડી દે કે માર નાખી એમ થાય કેમ હું માર નાખી એમ થાય તેનું જીવ હે તે કામ લાગે બેન કદી નો મરી જાય તે તેને કરતા એક મારેલી હદ ની મરી જાય કઈ સુધરે થોડું ઘણું એમ સોરાના પણ એમ કેના હેવા કાદુ પણાવ દે ફેર મરી જાય સાલ હે એમ કરે હે તે શું કરે હા બાબી તને કાં જઈ આલું હે હા મારતા તે લગભગ હું ને વાહે લાગે જોવા મારું ઘણું કામ રહ્યું માર આ છેડે સરકાઈ જાય ક્યાં કઈ ના આને છેડે કાં સરકા હે એને છેડે મે પેલા ઝીકરાથી મે ક્યાં છે બોર ના એલા કોતડામાં જવા દે કે તંગ બોકડા ઝેલાઈ રહ્યા હોય એ કોતડામાં તો હે લગભગ હવે એમાં હોય કદાચ એના કોતડામાં સરતા હોય ને તે ગાંગર જે તર હું પાછી આવું છું ઓ કઈ નહીં હાય જા તું તારે ઘણી ઘેડા કે તારે ઘણી ઘેડા ગાંગરે બોકડા હોય ગાંગરે કરીને હું હોય તો આંધો રગેટી આવું એવો ગણેશ હતી હું કઈ આ તમ કઈ આજકાલ ના પોર્યા કરા ડોહાને ભલે કરે ત્યારે વધારે ગળે પડે તેની કરતા રગેટી આવવાના ગણેશ હતી હું રગેટી આવું એવો ગણેશ હતી મારી વાત સાંભળ હા
ડગરા ભલે આખું ખેતર ખાતે ને તોય પડલી ની મળે આખા ગામની વાતો હા તું કરવાનું મેલ દે અને હા મારા પોરિયાનો નિકાલ કર કે ફટાફટ નિકાલ કરા હું વેગળું કરીને હવડે ખાંદવા કર રહી અને ચડે તૈયાર કરવા હવે એ તો હું હવડા આજ હવેરો જાય હું હવેરો જઈને તેને હું વાત કરું રપટાવો અસલ કળાહી ને 1 મહિનાની વહુ નાહી ગઈ હું લાવવાની હતેલી 1 મહિનાની વહુ નાહી ગઈ તાંદે હમન જાણ નહીં કરે વહુ પેટાળી થઈ ગઈ તાંદે તમે હમન નહીં કીધું એમ કહેવાનો છે ડાયરેક્ટ જો આજ આતે ને ખવેરી હું લી આવતી ને 5 દિન માં હતી ને તો લી આવતી બાકી આવતા મહિનો થી કિતરા પેટાળી થઈ હા હમન ડબલ જોઈએ એટલે ડબલ જોઈએ એમ કહેવાનો છે ખર્ચાના 50,000 ખર્ચાના ગણવાના તેના લાખ રૂપિયા ને લાખ રૂપિયા ઓલા 2 લાખ રૂપિયા લઈ લેવાના આપણને તરત હું બીજી મેં ભાડે મેલી છે તરત હાંદી નાખું તરત કરવા દે એવું ન કરાવતે પેટાળો એ ઓની મળે આસન નો છે આ તે જોરદાર એક નંબર અરે એ તે કદા આપણો હું જાણીને બેઠો આજકાલ ની બધી સોરી આવી હું ભાડે કરવાની હા તો તમે દરેક બહન ઘેર ની હટ જાવ તો હું પેલા મારા હું આની હારો આતરા હારો આવેલી પેલો પણ હેલો ઘેર મેકીને તમે કે કેમ નહીં જાવ ઘેર નહીં જામ નહીં તમાર પેલા ડગરા હદી આવી રહ્યા રે પેલા શેરી આવી રહ્યા તે પેલા સણા ભરી જાય તને ગાંગરે કરે તું જા ઓ નાગીન મહિનો થઈ ગયો કની પેટાળી થઈ જાય તાર ખોલી ખાધું મેં કન પોરી જોઈ રહી મેં કીધું એ તો કદાચ જો તો પોરી લઈ આવું જો તો પોરી લઈ આવું એમાં હું છે પોરી કોને જોઈ ને પોરી નહીં જોઈ હા કદાચ સોરાની વહુ હતી ઘરે ફેર પોરી લઈ આવી હું એ સોરાન ફેર મહેનત નહીં કરી